નમસ્તે વાલા ભક્તજનો, આજે તપૃતુનો 5મો રવિવાર. આપણે હવે પવિત્ર સપ્તાહના આંગણે આવીને ઊભા છીએ. આજના શાસ્ત્ર પાઠો અને શુભ સંદેશ પણ એનો જ સંકેત આપે છે. આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં દેશવટો ભોગવતી ઇઝરાયેલ પ્રજાને હાડકાની ઉપમા આપવામાં આવી છે, કારણ કે ગુલામીમાં તેની હાલત લાશ જેવી થઈ ગઈ હતી. ઈશ્વર હઝકિયેલ મારફતે દિલાસોને હિંમત આપતો સંદેશ પાઠવે છે. આપણને જ્યારે બધું બરબાદ થઈ ગયું છે, કશુંય નથી બચ્યું એમ લાગે, ત્યારે ઈશ્વર શું કરી શકે છે એનું આ ઉદાહરણ છે. આજના શુભ સંદેશમાં ઈસુને લાઝરસની બીમારીના સમાચાર મળે છે, પણ ત્યાં દોડી જતા નથી. જ્યાં હતા ત્યાં જ 2 દિવસ રોકાઈ જાય છે. તેમનું રોકાઈ જવાનું કારણ ઈસુ આ શબ્દોમાં સમજાવે છે. આ માંદગી મોત નિપજાવવા નથી આવી, પણ ઈશ્વરનો મહિમા પ્રગટ કરવા આવી છે. પણ આપણને ન સમજાય એવું છે. ઈસુને માર્થા, મરિયમ અને લાઝરસ સાથે જે પ્રકારનો ગરોબો હતો એ જોતા તો ખાસ એવું લાગે, પણ ઈશ્વરનો વિલંબ પણ આપણી કલ્પના કે સમજની બહારનું કાંઈક કરવા માટે ઈશ્વરની યોજના હોય છે. જીવનના અંતિમ પડાવમાં પહોંચેલા એક માજી એમના જીવનની વાત કરતા કહેતા હતા કે મને જીવનમાં વારંવાર એવા અનુભવો થયા છે કે ઈશ્વર મારી પ્રાર્થના નથી સાંભળતા, પણ દર વખતે મેં જોયું કે ઈશ્વરે હું માગતી એનાથી સારું આપ્યું હતું. જ્યારે વિશ્વાસ રાખીએ ત્યારે શ્રદ્ધા મજબૂત બનતી જાય છે. માર્થા અને મરિયમના શબ્દોમાં ફરિયાદ નથી, પણ દુઃખી મનની પ્રાર્થના છે. સ્તોત્ર સંહિતા આવા આર્તનાદ ભરેલી પ્રાર્થનાઓથી ભરપૂર છે. ઈશ્વરને આ સ્વીકાર્ય છે. માર્થા છેલ્લા દિવસે લાઝરસના પુનરુત્થાનમાં શ્રદ્ધા જાહેર કરે છે, પણ ઈસુ એનાથી પણ મોટું રહસ્ય પ્રગટ કરે છે. હું જ પુનરુત્થાન છું અને હું જ જીવન છું. આ પ્રસંગે બહેનોના દુઃખથી ઈસુ રડી પડ્યા. આપણી ઘણી આપત્તિઓમાં ઈશ્વર આ રીતે એનો અદ્રશ્ય ભાગ બનીને આપણો સથવારો બનતા હોય છે. આ આપણે શ્રદ્ધાની આંખથી જોવું પડે. ઈસુ લાઝરસને પુનર્જીવન બક્ષે છે, પણ લાઝરસના બહાર આવ્યા પછી મૃત્યુની નિશાનીઓ છોડી નાખવાનું કહે છે. આ જ કાર્ય આપણે કરતા રહેવાનું છે. મૃત્યુ તરફ દોડતી પાપની નિશાનીઓને અળગી રાખવાની છે. આ ચમત્કાર દ્વારા ઈસુએ પોતાના મૃત્યુને ખૂબ જ નજીક લાવી દીધું હતું. આ ઘટના પછી યહૂદી આગેવાનો અને ફરોશીઓએ ઈસુનું કાસળ કાઢી નાખવા ચક્રો ગતિમાન કરી દીધા. તપૃતુમાં યાદ રાખીએ કે પુનરુત્થાનનો માર્ગ ક્રૂસ આગળથી પસાર થાય છે. ક્રૂસનો સામનો કર્યા સિવાય ઉદ્ધાર જ નથી. આપણે નિરાશા, વ્યસનો, કડવાશ, બગડેલા સંબંધ, વાસનાઓ, નિંદા, ઈર્ષા અને આધ્યાત્મિક ઉદાસીનતા કે બેપરવાહીની કબરોમાં જીવતા જીવ દફનાયેલા છીએ, પણ ઈસુ આપણને એમાંથી બહાર કાઢવા તૈયાર છે. આપણા જીવનમાં આપણે સૌથી મહત્વની એક બાબત શીખવાની છે, એ છે ધીરજપૂર્વક પ્રાર્થના કરતા રહેવાનું, કારણ કે આપણો સમય એ ઈશ્વરનો સમય નથી. માનવી તરીકે ધીરજ રાખવી એ અઘરું કામ છે, પણ જો આપણે સંપૂર્ણ જીવન ઈશ્વર આધારે જીવવાનું નક્કી કરીએ તો શ્રદ્ધા આપોઆપ બળવત્તર બનતી જાય છે. એક પુરોહિત એમના ધર્મ વિભાગના એક ભાઈ વિશે વાત કરતા હતા. તે દારૂ પીવાના રવાડે ચડી ગયો અને ધીમે ધીમે બરબાદી તરફ ધકેલાતો ગયો. પુરોહિતે એક કુટુંબને વિશેષ ટેકો આપવાનું શરૂ કર્યું. આ ભાઈએ દેવળમાં આવવાનું કે પ્રાર્થના કરવાનું પણ છોડી દીધું. પુરોહિતે બાળકોને બોર્ડિંગમાં મૂકવાની વ્યવસ્થા કરી આપી અને એ ભાઈને પણ નશામુક્તિ કેન્દ્રમાં દાખલ કરીને એ બંદીમાંથી મુક્ત કરાવ્યા. ધીરે ધીરે સ્થિતિ સુધરતા તે નોકરી પર જવા લાગ્યો. પુરોહિતે કહ્યું કે એ ભાઈના શબ્દો યાદ રાખવા જેવા છે. હું જીવતો હતો પણ જાણે દટાયેલો હોવ એવો જ. પણ સ્થિતિ સુધરતા અર્ધનિંદ્રાની સ્થિતિમાં જાણે લાગ્યું કે ઈસુ મને કબરમાંથી બહાર કાઢી રહ્યા છે. આ જ છે ઈસુની શક્તિ. પ્રાર્થનાને આપણી ઢાલ બનાવીને જીવીએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.